મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પવિત્ર યાત્રાધામ આદ્યશક્તિ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા 97.32 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા મંડળ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, જરીવાવ, ચીખલા, જેતવાસ, પાંછા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળી કુલ 8 ગામો સમાવિષ્ટ કરાયા છે. અંબાજી એરિયા ડેવલપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘન કચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડિટેલિંગ રિપોર્ટ ઓથોરિટી બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 97.32 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાંત્રિક સુવિધાના વિકાસના કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે નવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે. પરિણામે સ્વચ્છતા જળવાશે, યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે.